અને સોનીની દ્રષ્ટિ સોનું જોવાની છે. દ્રષ્ટિમાં ફેર છે બાપ. જે દાડા દ્રષ્ટિ બદલાઈ જશે એ દાડા પરમાત્મા દૂર નથી અને પાસે નથી. પરમાત્મા સિવાય કશું નથી. જે દાડા આ દ્રષ્ટિ બદલાઈ જશે બાપ એ દાડા ભગવાન સિવાય કશું દેખાય એવું નથી. અને જેને જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, મીરાને જયારે રોહિદાસ સંત મળ્યા અને એ મીરાને જયારે પોતાના આત્મા સ્વરૂપની ઓળખાણ થઈ ને તાને મીરા બોલી, કહારે હરી વસે હરિના જન્મા, પ્રભુ નથી પાણી પવન મારે, હરી વસે હરિના જન્મા. બીજા ભજનમાં બોલી, તારા આત્માને ઓળખ્યા વિના રે, તારી ભ્રમણાને ભાગ્યા વિના તારો ભવનો ફેરો નહીં મટે. તારા આત્માને ઓળખ્યા વિના. જુઓ બીજા કોઈની વાત કરી. જેસલે તોરલે જેસલને આ વાત કરી કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો તારો ધર્મ સંભાળ તારો. બીજા કોઈ ધર્મો જાણવા નથી. તારો સ્વધર્મ શું છે, તારો આત્માનો ધર્મ શું છે, આત્માના ધર્મ જાણ, સ્વધર્મને જાણ. અને જેને સ્વને જાણ્યું એને સર્વસ્વ જાણ્યું, અને જેને સ્વને નથી જાણ્યું એ બધું જાણતો હોય તો હે મહાપુરુષ કે નકામું છે બાપ. પોતાનું ઓળખવો એ જ સર્વોપરી ભક્તિ છે, એ જ સર્વોપરી જ્ઞાન છે. એનાથી અધિક બીજું કશું જ્ઞાન નથી. એક વાણી બોલતો બોલો સદગુરુદેવ કી જય. मैं जानू हरि दूर है हरि हृदय के माय, आड़ा पर्दा भाद्रो कपटता तो हरि दिशत पर्वत पर्वत में फिराय अपने राम के काज, राम सरिया जन मिला काका सरिया मारा काज. पय ओठे जेम धृत છુપાયું તલના ઓઠે જેમ તેલ, સદગુરુ ઓઠે ગોવિંદ છુપાયો આ તો અનાદિનો છે ખેલ. સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. પ્રગટ સ્વરૂપ પડખાયું રે. હે સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સ્વરૂપ ઓળખાયું રે.
સાચું સ્વરૂપ ઓળખાય, સાચું સ્વરૂપ ઓળખાય અને એવું પ્રગટ સ્વરૂપ પરખાય. અજવાળું કરવું છે તો ચિત્રેલો દીવો કોઈ દારો કોમમાં આવે એવો નથી. હા, ચિત્રેલો દીવો માહિતી જ્ઞાન માટે છે. જેમ દેશી હિસાબમાં છોકરાને શાકભાજી બધા દોરેલો હોય, રીંગણ, દૂધી, બેડા આ બધું દોરેલું હોય, લખેલું હોય, પણ જયારે ઘરમાં શાક ફૂટે ને તો એ દેશી હિસાબમાંથી સમારીને શાક થાય નહીં. ખાલી માહિતી છોકરાને શીખવાડવા માટે તો બેટા આવા લારીમાં દેખાય તો ભેડા કહેવાય, આવા દેખાય તો બટાકા કહેવાય, આવું દેખાય તો દૂધી કહેવાય. આવી માહિતી જ્ઞાન માટે ખાલી દેશી હિસાબમાં દોર્યા. બાકી એ સમારવાના કે ખાવાના કામમાં આવી એવા નથી. એમ મહાપુરુષો કે પ્રગટ જ્યાં સુધી ચિત્રેલો દીવો દીવો કહેવાય ખરો, પણ અજવાળું આલે નહીં, માત્ર માહિતી જ્ઞાન સભા. એમ મહાપુરુષો કે પ્રગટ જે દીવો હોય એ જ અજવાળું આલે, અને પ્રગટ દીવો અજવાળું આલે અને અગ્નિ નાખો તો બરાય. બાકી ચિત્રેલા ઉપર હાથ ફેરવો તો કોઈ બરાય એવું નથી. અને જે બારે નહીં એ અજવાળું એ કોઈ દારો આલે નહીં. એમ મહાપુરુષ કે પરમાત્માનું સ્વરૂપ એ પ્રગટ સભા. કોઈ એવું નથી કે આપણે જેવું દોરીએ, આપણે જેવો આકાર આલે એવું નથી. બાપ, આ ગાંઠને આકાર છે, કરંટનો કોઈ આકાર નથી, કરંટનો કોઈ આકાર નથી, કરંટનું કોઈ રૂપ નથી. એવું પરમાત્માનું સ્વરૂપ એ અઘાટ છે, અરૂપ છે, જેનો કોઈ ઘાટ લાગુ પડે નહીં, જેનો કોઈ આકાર નથી. એવું સ્વરૂપ પરમાત્માનું સ્વભાવ. અને એ મહાપુરુષ કે બીજા તોય નથી. પાછો બીજા વધવા જતા હે. ભાઈ અવાજ બંધ કરી દેજો. હા, કશો વધવા જઈએ તો બીજો તોય મળે એવો નથી. ડોગેર એક દારૂ ચોખા વધવા નીકળી કે ઘઉં જોયા, બાજરી જોઈ, જુવાર જોઈ, બધું જોયું, મકર જોઈ, પણ ચોખા જોયા. એ હેડો ચોખા જોઈ આવીએ યાદ. તે બધું લશ્કર ચોખા જોવા નીકળ્યું. આવા કોઈક મહાપુરુષ મળ્યા કે બધા તો ઉપડે છો કે બધું જોયું પણ ચોખા જોયા નથી. કે પાછો રહો, ઘેર જતો રહો. કે શ્યામ બાબા બધું જોયું આટલું જોઈ લેવા દે કે એ બીજા બહાર જોવા નહીં મળે. કે તાર ઘેર જો. અરે કે ઘેર થી તો આવ્યા છીએ, ફરથી ઘેર જો પાછો, અને ઘેર જઈ અને ખોડલિયામાં ખંડાઈ જો. તમારા ઉપરનું ફોતરું વેગરું કરો તો ચોખ્ખો બીજો કોઈ નહીં, તમે જ ચોખાનો સ્વરૂપ છો. ચોખ્ખો કોઈ જુદો નથી, ભગવાન જુદો નથી. આ ઉપરનો ફોતરો ખાલી વેગરો કરો તો કાઠું પર છે લડમાં પહેરવાનું. હા, હોબેલું ઉપર પડે તો કાઠું પડે. આ સત્સંગ રૂપી હોબેલું વાગે ને એટલે કાઠું પડે કે હા આવું પોહાય એવું. કે આ તો કશાને માનતા નથી. આ માનવાની વાત નથી, આ જોડવાની વાત છે. આજ સુધી બહુ માનવું નથી, અમુક જાણવું છે. અને જાણ્યા પછી માણી લ્યો બાપ. અને આનંદ લ્યો, બીજો કોઈ આનંદ નથી. એટલે જીવીએ તો છીએ પણ મરીને જીવીએ છીએ. કેવા જીવીએ છીએ? મરીને જીવીએ છીએ. સંતો કિસી ના કથી એક વખત એવા મરીને જીવો કે જગતમાં કોઈ મારવા વાળો મળે નહીં. લ્યા હું નર તમને 14 બ્રહ્માંડમાં કોઈ કશું નરવા વાળો નથી. મોટો રિદ્ધિઓ સિદ્ધિ ચમત્કાર વાળો હોય તમને ડગાઈ શકા નહીં. આત્મસિદ્ધિથી અધિક જગતમાં બીજી કોઈ સિદ્ધિ જ નથી. આ લખી રાખો. બીજા બધા ખેલ છે. જાદુગર ખેલ કરે ને એટલે આમ સેકન્ડ નો ખેલ કરે ને તો સેકન્ડમાં કો તો રૂમાલ આડો કરે, કો તો લાઈટ બંધ કરે. બસ આ આટલામાં જ ખેલ થઈ જાય બધું. જો રૂમાલમાંથી કબૂતર થતો હોય તો આમ રૂમાલ પકડીને કબૂતર કરી નાખે હે. પણ ના, કોમ ઘોષ મોટારો કરવો જ પડે બચારાને. એટલામાં જ આ રૂમાલનો કબૂતર થાય, ન તો કદી થાય નહીં. કોનાથી બીજો કોઈ ચમત્કાર જગતમાં સાજી લ્યા. આ ઘણા કંકુ પાડી એટલે આ એટલી બુદ્ધિની ભક્તિ કરો. જો કંકુ એમ પડતો હોય તો કારખાના બંધ કરી દે. ના બુન કે તમે હવન ચાલુ રાખો. તો આટલી બધી મશીનરી બગાડવી પડે. પણ તો છોકરા કે માં આવ્યો છે મને, એટલે માં તો નવા દે દશામાં આવ્યો છે. એટલે તું આઈતારની દશા બેઠી છે. મહાપુરુષ કેવા નાથી અધિક બીજો કોઈ એટલે ચમત્કાર જો એ ચમત્કાર મોટો નથી, પણ ચમત્કાર નો જોવા વાળો મોટો સભા. વિચાર લેજો.
જો કોકીમ કહેતું હોય કે મેં ભગવાન જોયો, ભગવાનનું હોધ્યા, તો ભગવાન મોટો નહીં, હોધવા વાળો મોટો થયો. અને આ હોધવામાં મલવાય હો નથી. આ માળાનો વિષય નથી બાપ. માળા કરવાનો પ્રાપ્ત થઈ જાય, માળાનો વિષય નથી. મહાપુરુષ કે માળા નહીં ફેરવો તો ચાલશે, લોકોને ફેરવવાનું બંધ કરો. નકર કલાક માળા ફેરવીને પછી આખા ગામનું ફેરવ્યું. શનિવાર પર હશે, મંગળવાર પર હશે, ગુરુવાર પર હશે, પૂનમો પર હશે, 1100 પર હશે, બેંકના હપ્તા નહીં ભરતા. એ બહુ બીજું બધા નખા કર્યા વગર. હા, કોણ લોબો લોબો ટીલો કરે છે, ભગત કેવડાવે છે ભાઈ. હા, પણ તમે જો તો હખનાર હતા, સંતો કી સાધુ નહીં થવું, સીધા થઈ જાઓ, ખાલી સીધા. હા, સાધુ નહીં થતો ચાલશે. આ જપ નહીં કરો, ખાલી જપી દો ભાઈ, જપ નહીં કરો ચાલશે બાપ. જપી હખનારો તો એ ભક્તિ થયો ફાવે છે. હખનારો ને કોઈને ના નરો ને એ ભક્તિ ભજન થઈ જાય. આટલું એ કરો તો પણ આખા જીવનમાં બંધ બન્યું. આ તો કોક નખો થાય ને એટલે કોકના પાન ધોય. જોજી કી જોવડાવજો કી મને હું નરસ એટલે એને જોવડાવ વગર તું તારા કર્મની કેસેટ રિવર્સ ફેરવ. તું કેટલો નર્યો છે એ જોઈ લે પેલા. કોઈને જોવડાવવા નીકળ્યો છે તારું જોઈ લે કે હું આ સુધી કેટલાનો નર્યો છું બાપ. અને નો ભોગવટો આવ્યો છે, બીજો કોઈ આવ્યો નથી. પણ બાપ દુઃખ આવે ને એટલે પરમાત્માનો દોષ નહીં છે કરે કે ભગવાને મંચેમાં ભગવાન સુખે ના આલે, ભગવાન દુઃખે આલે હો. અને ભગવાન પાસે આવું ખાતું છે નહીં. આ ઉભું કર્યું છે આપણા જાતે જ ઉભું કર્યું છે બાપ. આપણા જાતે વળ્યું છે, આમાં બીજો કોઈ આપણને પેલે કરે એવો નથી. અને મહાપુરુષો કે જ્યાં સુધી સત્પુરુષોનો મહાપુરુષોનો સંગ નહીં થાય તો સુધી માંથી નેકરાય હોય. રામ જેવાના ગુરુ વશિષ્ઠના શરણે જવું પડ્યું બાપ, દેહાધ્યાસનું આવરણ દૂર કરવા માટે. આ શરીર લઈને આયા એટલે આના હાથે દેહાધ્યાસનું આવરણ લાગ. આ શરીર એ હું થઈને બેઠા છે. કૃષ્ણ જેવાને દુર્વાસાના શરણે જવું પડ્યું, મીરાને રોહિદાસના શરણે જવું પડ્યું, કબીર સાહેબને રામાનંદના શરણે જવું પડ્યું બા. કોક સત્પુરુષના શરણે જઈ અને આ દેહાધ્યાસનો પડદો દૂર કરાયો. તારી મને પોતાની ઓળખાણ થઈ. તાણે કબીર સાહેબે કીધું, પાણી में मीन है पियासी, साधु में सुनी सुनी आवे ने हासी. आत्म ज्ञान विना नर भटके, कोई मथुरा ने कोई काशी. पानी में मीन है पियासी, साधु में सुनी सुनी आवे ने. પાણીમાં માછલું ના અને જો તરસે મરી જાય એ જોઈને મને હસવું આવે છે. કેમ કે માછલાને જો ભૂલોટ ખાતા ના આવડે તો પાણી પી શકે નહીં બાપ. એમ તારા પરમાત્માને છેતું નથી, પણ જો પાહું ફરતા ના આવડે તો કોઈ દાડો પરમાત્માની ઓળખાણ થાય એવી નથી બાપ. આ તો દ્રષ્ટિ બદલવાની છે, વૃત્તિ બદલવાની છે. તાર આપણે વેહ બદલીએ છે, વેહ બદલે છે, લુગડો બદલી નાખે, લુગડો રંગી કાઢે. એટલે જેમ છો એમના હિમ રહી આ સંસારમાં રહીને ભક્તિ થાય. જો કોઈ એમ કે ગરબા છોડવો પડે, બ્રહ્મચારી થવું પડે તો